मेरे 3 बैंक अकाउंट हैं। 3 कंपनियों में जॉब की थी तो तीनों ने अलग अलग बैंक अकाउंट खोल दिया। तीनों में पैसे भी हैं और एक में तो एफडी भी करा रखी है। अब मेरे को खुद को अपने बैंक अकाउंट के बारे में, लास्ट वाले के बारे में तो पता ही नहीं है। अब आपने पूछा तो याद आया। अब जब मुझे ही नहीं पता तो फिर मेरी वाइफ को क्या पता होगा? यार बैंक अकाउंट के बारे में तो मेरी वाइफ को पता है, लेकिन शेयर्स के बारे में उसे कुछ नहीं पता क्योंकि उसका इंटरेस्ट ही नहीं है। मैं तो अपनी वाइफ को सब बताता हूँ, लेकिन जो उस दिन ऑफिस में यूलिप खरीदी है ना, उसके बारे में भी नहीं बताया। सोचा जब मैच्योर होगी तो तभी उसको सरप्राइज दूंगा। શું તમારી કહાની પણ મોહિત રાજ કે અનુજ જેવી છે? રોકાણ કર્યું છે, બેંક અકાઉન્ટ છે, પરંતુ તેની જાણકારી પરિવારને નથી। જો આવું છે તો સતર્ક થઈ જાઓ, કેમ કે આવા જ કારણોસર દેશભરમાં અલગ અલગ સરકારી ફંડમાં વગર દાવાના શેર્સ, ડિવિડન્ડના પૈસા અને બેંક ખાતાઓમાં મોટી રકમ ક્લેમ કર્યા વગરની પડી રહી છે। આરબીઆઈ પાસે અનક્લેમ બેંક અકાઉન્ટના 35,000 કરોડ રૂપિયા જમા છે। મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સના ઇન્વેસ્ટર એજ્યુકેશન પ્રોટેક્શન ફંડમાં અનક્લેમ ડિવિડન્ડના 5,539.25 કરોડ રૂપિયા છે। સિનિયર સિટીઝન વેલફેર ફંડમાં પ્રોવિડન્ટ ફંડના 80,000 કરોડ અને વીમાના 23,241 કરોડથી વધુના રૂપિયાનું કોઈ દાવેદાર નથી। સરકાર પણ ઈચ્છે છે કે જલ્દીમાં જલ્દી આ પૈસા જેમના છે તેમને મળી જાય। તાજેતરમાં જ નાણામંત્રી નિર્મલા સીતારમણે નિયમનકારો સાથે મળેલી એક બેઠકમાં જાહેરાત કરી હતી કે વિશેષ અભિયાન ચલાવીને આ પૈસા જલ્દીમાં જલ્દી પરત કરવામાં આવે। હવે સમજો ક્યારે તમારા પૈસા અનક્લેમ રકમ બની જાય છે। બેંક ખાતામાં જો 10 વર્ષ સુધી કોઈ લેવડ દેવડ નથી થતી તો બેંક તેને ઇનઓપરેટિવ અકાઉન્ટ ગણી લે છે। ઇનઓપરેટિવ એટલે કે જેનો કોઈ ઉપયોગ ના કરી રહ્યું હોય। આની શરૂઆત ત્યારે થાય છે જ્યારે ખાતામાં 1 વર્ષ સુધી કોઈ લેવડ દેવડ ના થાય તો તે પહેલા ઇનએક્ટિવ એટલે કે નિષ્ક્રિય બની જાય છે। પછી કોઈ પણ પ્રકારનો ટ્રાન્ઝેક્શન વગર 2 વર્ષ વીતી જાય તો તેને ડોર્મેન્ટ અકાઉન્ટ ગણવામાં આવે છે। જ્યારે આ ખાતાની રકમને 8 વર્ષ સુધી ક્લેમ કરવામાં નથી આવતી તો તેને ઇનઓપરેટિવ અકાઉન્ટ જાહેર કરી બેંક તેમાં જમા પૈસાને ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડ એટલે કે ડેફમાં ટ્રાન્સફર કરી દે છે। બેંક ખાતાની જેમ જ વીમા, પ્રોવિડન્ટ ફંડ અને પીપીએફની રકમ પણ જો 10 વર્ષ સુધી દાવા વગર પડી રહે તો તે જમા રકમ સિનિયર સિટીઝન વેલફેર ફંડમાં ટ્રાન્સફર કરી દેવાય છે। શેર્સની બાબતમાં નિયમ જુદા છે। જો શેરધારક 7 વર્ષ સુધી શેર્સનું ડિવિડન્ડ ક્લેમ નથી કરતા તો બધા પૈસા સરકારની ઇન્વેસ્ટર એજ્યુકેશન પ્રોટેક્શન ફંડ એટલે કે IEPFમાં મૂકી દેવામાં આવે છે। જુદા જુદા ખાતાઓમાં અનક્લેમ રકમમાં તમારા પૈસા તો નથી ને? જો બેંક અકાઉન્ટ વિશે માહિતી મેળવવી છે તો દરેક બેંકની વેબસાઇટ પરથી અનક્લેમ અકાઉન્ટ વિશે માહિતી મેળવી શકાય છે। ખાતા ધારકનું નામ, સરનામું, પાન નંબર, જન્મ તારીખ જેવી વિગતો આપીને જૂના ભૂલાઈ ગયેલા અકાઉન્ટ વિશે માહિતી મેળવી શકાય છે। જો એકાઉન્ટ ઇનઓપરેટિવ થઈ ગયું છે અને પૈસા ડેફમાં જમા થઈ ચૂક્યા છે તો પણ બેંક પાસે દાવો દાખલ કરી શકાય છે। IEPFમાં પણ અનક્લેમ શેર્સની જાણકારી રોકાણકારના નામ અને ફોલિયો નંબરથી મેળવી શકાય છે। ઇનએક્ટિવ પડેલા અકાઉન્ટ અને રકમની માહિતી તો મળી જશે, પરંતુ તેને મેળવવું એટલું સરળ નથી હોતું। ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ ઓથોરિટીની એન્યુઅલ રિપોર્ટ પ્રમાણે પેન્ડિંગ એપ્લિકેશનનો પહાડ થઈ ગયું છે। 2021-22માં અનક્લેમ રકમ વિશે જાણકારી મેળવવા 28,647 એપ્લિકેશન આવી, જેમાંથી 16,418 કેસ પેન્ડિંગ છે। 2022-23માં 30,317 લોકોએ એપ્લાય કર્યું અને 23,969 કેસમાં IEPF જવાબ નથી આપી શકી। पुराने खाता धारकों को और शेयर होल्डरों को अपना पैसा निकलवाने के लिए काफी सारे कानूनी दस्तावेज देने पड़ते हैं। इनमें से बहुत सारे केसेस ऐसे हैं जिसमें अकाउंट होल्डर या शेयर होल्डर उनकी मृत्यु हो चुकी है, जिस वजह से लीगल हेयर्स को काफी लंबा प्रोसेस करना पड़ता है। अगर शेयरों की या अकाउंट्स की वैल्यू ज्यादा हो तो उन्हें कोर्ट से सक्सेशन सर्टिफिकेट या प्रोबेट के लिए भी अप्लाई करना पड़ता है। लीगल एज या शेयर होल्डरों को अपना केवाईसी अपडेशन कंपनीज के पास कराना पड़ता है। केवाईसी अपडेशन के लिए सेबी द्वारा दिए गए काफी सारे फॉर्म हैं जो जमा कराने पड़ते हैं। बैंक से अपने सिग्नेचर वेरीफाई कराने पड़ते हैं
उसके अलावा अपने नए एड्रेस के प्रूफ देने पड़ते हैं, पुराने एड्रेस के प्रूफ देने पड़ते हैं, काफी सारे एफिडेविट और इंडेमनिटी भी देने पड़ते हैं, जिस वजह से काफी समय लग जाता है एक क्लेम फाइल करने से पहले। गवर्नमेंट को, मिनिस्ट्री को और अलग अलग अथॉरिटीज को एक सेंट्रलाइज्ड लिस्ट ऑफ डॉक्यूमेंट जारी करना चाहिए कि इन्वेस्टर, शेयर होल्डर या अकाउंट होल्डर को पता हो कि मुझे ये डॉक्यूमेंट्स इन अथॉरिटीज के क्लेम के साथ देने हैं और मुझे मेरा पैसा मिल जाएगा, ताकि अलग अलग सेट ऑफ डॉक्यूमेंट्स ना जमा करवाने पड़े। કેમ પડી રહી છે અનક્લેમ રકમ? દાવા વગરના પૈસા પાછળ બે કારણો જવાબદાર છે. પહેલું, બેંક એકાઉન્ટથી લેવડ દેવડ બંધ કરી દીધી, પરંતુ એકાઉન્ટ બંધ કરવાનું ભૂલી ગયા. બીજું, ખાતા ધારક હયાત નથી અને તે એકાઉન્ટ અને રોકાણની જાણકારી પરિવારમાં કોઈની પાસે નથી. આવી પરિસ્થિતિથી બચવા માટે પોતાના બેંક એકાઉન્ટથી લઈને રોકાણમાં પણ નોમિની ચોક્કસ બનાવો. જો સરનામું બદલી રહ્યા છો તો બેંકમાં પણ એડ્રેસ બદલાવી દો, એટલે કે KYC અપડેટેડ રાખો. બેંક એકાઉન્ટની બાબતમાં જો તે એકાઉન્ટની જરૂર નથી તો તેને બંધ કરાવી દો. સૌથી મહત્વપૂર્ણ વાત, પોતાના રોકાણ અને પૈસાની જાણકારી પરિવારને ચોક્કસ આપો. જો જણાવવા નથી માંગતા તો તમામ જાણકારી એવી જગ્યાએ રાખો જેની જાણ પરિવારને હોય. ધ્યાન રાખો કે પૈસા તમારા છે. બચત અને રોકાણ પણ પોતાના પરિવારના સારા ભવિષ્ય માટે કરી રહ્યા છો, પરંતુ એક નાનકડી ભૂલ તમારા પરિવારને તેનાથી વંચિત રાખી શકે છે. જો તમે નોમિની અપડેટ નથી કર્યા તો આજે જ કરી લો અને પરિવાર સાથે પોતાના બેંક ખાતા, વીમા અને રોકાણ વિશેની માહિતી શેર કરી રાહતનો શ્વાસ લો. આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે આપ મની9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. સાથે જ રેડ આઇકન બટન દબાવજો. એટલું જ નહીં, મની9 ગુજરાતીના ફેસબુક પેજને પણ આપ લાઈક કરી શકો છો અને ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ આ બંનેને ફોલો કરવાનું ના ભૂલતા, કારણ કે સમજ છે તો સહજ છે.